জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। મિત્રો, રામકૃષ્ણ દેવના જીવનની અંદર માં કાલી જીવનનું જે એપી સેન્ટર કહી શકાય, કેન્દ્ર સ્થાને જગદંબા દક્ષિણેશ્વરમાં બિરાજમાન માં ભવતારિણીની નિશ્રામાં જેમ એક લોહ ચુંબક પદાર્થોને પોતાની તરફ ખેંચી લાવે, એ રીતે સમગ્ર બંગાળમાંથી આવતા ભક્તો, જિજ્ઞાસુઓ, કુતૂહલ ખાતર જોવા આવનાર લોકો રામકૃષ્ણ પરમહંસને ત્યાં દક્ષિણેશ્વરના એ પૂર્વાભિમુખ ઓરડાની અંદર ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે। 14મા ખંડના આ ઉત્તરાર્ધમાં ઠાકુર વાત કરે છે મહેન્દ્રનાથ સાથે। મહેન્દ્રનાથ ગુપ્ત સિવાયના બીજા એક ભક્ત છે મહેન્દ્ર, અને વાસ્તવમાં તો એક વ્યક્તિ માટેની આ વાત નથી। રામકૃષ્ણ દેવે જે વાત કરી છે, મજાની વાત એ છે કે કથામૃત એક માર્ગદર્શકની ભૂમિકાએ છે। જે પ્રશ્નો આજે આપણા મનમાં ઉદ્ભવે છે, અથવા તો આપણે ક્યાંકથી કંઈક સાંભળેલું છે, અથવા તો ક્યાંક સત્સંગમાં ગયા છીએ, અથવા તો કોઈ સાધુ પુરુષના મોઢે વાત સાંભળેલી છે, આ વાત આપણને એ તરફ દોરી જાય છે। રામકૃષ્ણ દેવે કીધું કે જેમ દરેક વ્યક્તિની અણસાર જુદી જુદી હોય છે, એમ દરેક વ્યક્તિના ભાવ પણ ભિન્ન ભિન્ન હોય છે। મહેન્દ્રનાથ સાથે વાત કરે છે એટલે જે વાત ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આધ્યાત્મિકતા કરવા ખાતર વાત કરતા, પણ વાસ્તવમાં એવું ના હોવું જોઈએ। આ વાતો ટાઈમપાસ માટેની નથી। આ વાતો તો તમને એક દિશા, એક ઉર્ધ્વગમન તરફ, એક આધ્યાત્મિક માર્ગની ઊંચાઈ તરફ લઈ જનારી હોય છે। એટલે સંત મહાત્માઓ આવે ત્યારે એને સામે બહુ સંવાદ ન કરવો, એને સાંભળવા, અને એક એક શબ્દને જેમ આપણે જોઈએ ને પશુઓ વાગોળતા હોય છે, તો એ રીતે આપણે બાકીના સમયે એની પર ચિંતન કરવું જોઈએ। રામકૃષ્ણ દેવજી અહીંયા વાત કરી છે દ્વિધા ઉદ્ભવે, કારણ કે ભાઈ ઈશ્વરનું સ્વરૂપ સાકાર છે કે નિરાકાર છે। આ હજારો વર્ષથી માણસ જાત જ્યારે આ ધરતી પર આવે ત્યારથી આ છે કે જે આપણે નજરે દેખાતું નથી, એવું કોઈ પરમ ચૈતન્ય, પરમ શક્તિ, પરમ તત્વ છે કે જે આખા વિશ્વનું ચાલક બળ છે, જે અદ્રશ્ય છે। અને રામકૃષ્ણ દેવ એ સરસ કે એને તમે કોઈ ઉપમા ન આપી શકો, અનુપમેય, એને કોઈની સાથે સરખાવી નથી શકાતું। એવું કોઈ બીજું હોય તો આપણે કહીને કે આના જેવું છે, પણ હા, ઈશ્વરને કોઈ સાથે આપણે સરખાવી નથી શકતા, એને ઉપમા નથી આપી શકતા, એને પકડી નથી શકતા। જે વાત આપણે આગળ પણ જોઈ કે જ્યારે એ સળચક્રોની વાત કરતા હતા, જ્યારે બ્રહ્મરંધની અંદર જાય છે તો સ્વ અનુભૂતિની વાત રામકૃષ્ણ દેવે એ ચેપ્ટરમાં કરી હતી કે હા, એ જ્યોતિ કેવી છે કે જેમ ફાનસના ફોટાની અંદર તમે એક પ્રકાશને જોઈ શકો, એને અડી ન શકો, એને જેમાં ઢાળો એ સ્વરૂપ ઈશ્વરનું છે। એટલે કહે છે કે શરૂઆતમાં દરેક જે પ્રાથમિક અવસ્થામાં સાધકો છે એને બધાને માનવું, સાકારમાં એ છે ને નિરાકારમાં એ છે, પરમ ચેતના છે, આ ચૈતન્ય સ્વરૂપ છે, સચરાચરમાં વ્યાપ્ત છે દરેક જગ્યાએ। પ્રહલાદને વાત કરીને હિરણ્યકશિપુ, આપણે અગાઉ કથામૃતમાં પ્રહલાદજીનો ઘણી વાર ઉલ્લેખ થાય છે કે બતાવ તારો ભગવાન ક્યાં છે, તું જેને નારાયણ કહે છે, નારાયણ ક્યાં છે? એટલે કે પિતાજી એ દરેક જગ્યાએ છે, વિશ્વના અણુ અણુમાં એ વ્યાપ્ત છે, અને જો એવું ના હોય ને, ચેતના છે। આજે તમે 1200-1800 ફૂટ નીચે જમીન ખોદીએ
તો ત્યાં પણ એક નાના એવા જીવનું અસ્તિત્વ છે. વિચાર આવે કે અહીંયા શું ખાતું હશે, શું પીતું હશે, કઈ રીતે શ્વાસ લેતું હશે. આજે જ્યારે આ ધરતીને ચીરીને જે સારડાઓ અંદર જાય છે, આ બોર થાય છે, તો એની અંદર જે માટી નીકળે છે તો એમાં જીવનું અસ્તિત્વ છે, અતિ સૂક્ષ્મ, અને પાછી હાલે ચાલે છે, બધી પ્રક્રિયાઓ કરે છે. ત્યારે ઈશ્વરની વ્યાપકતાનો આપણને ખ્યાલ આવે કે ધરતી પર વિશાળકાય ડાયનોસરો હતા, ને એરાવત હાથીઓ, જ્યાં 7 હુંડવાળા એરાવતો હતા, એની સામે એક અતિ સૂક્ષ્મ નરી આંખે જોઈ ન શકાય સ્વેદજ, અંડજ, આ બધી જે યોનિઓ કીધી છે ને, એટલે આપણે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવું પડે છે કે આને કોણ આનું લાલન પાલન કરતું હશે. રામકૃષ્ણ દેવ બહુ સહજ ભાવથી કીધું હતું કે તમારે બધામાં ઈશ્વરને જોવાનું, તમારી વ્યાપક દ્રષ્ટિ રાખો, તમે જડતા અનુભવોમાં. શરૂઆતના તબક્કે આપણે જોઈએ અને અરસપરસમાં આજુબાજુમાં આપણે મુસાફરી કરતા હોય, બસમાં હોય, બીજે હોય, તો એક ક્યારેક વાત અમે તો આને જ માનીઓ, આ જડતા થઈ. કોઈ એક સંપ્રદાયમાં હોવું એ ખરાબ નથી, કોઈ એક ધર્માનુરાગી થઈ અને કોઈ પરંપરાનો સ્વીકાર કરવો એ ખોટું નથી, પણ હા, હું કહું એ જ સાચું એ ખોટું છે. દરેક એટલે રામકૃષ્ણ દેવ આપણે ગયા વખતે જોયું કે સંધ્યા સમયમાં જગદંબા ભવતારિણીના એ દેવાલયની અંદર જ્યારે ઘંટનાદ થાય છે, સાંજની નોબતો વાગે છે, શરણાઈના સૂરો જ્યાં રહેલાતા હોય છે, અને જ્યારે ધૂપ લઈ અને રામકૃષ્ણ દેવના ઓરડામાં જ્યારે પૂજારી આવે છે ત્યારે ઠાકોર નતમસ્તકે એક એક છબી પાસે ઊભા થઈ અને વંદન કરી રહ્યા છે અને લોકાચાર માટે આ કક્ષાએ પહોંચે. એને ક્યાં એ અવલંબનની જરૂર હતી રામકૃષ્ણ દેવને? ખુદ સાક્ષાત એક અંશ અવતાર હોય એને ક્યાં કોઈને વંદન કરો? પણ ના, સંદેશ ખોટો ન જવો જોઈએ. એને બધા દેવતાઓને એને મજાની વાત એ છે બધાનો સ્વીકાર ભાવ કરવાનો. રામકૃષ્ણ દેવ કહે છે કે હું જ સાચું છું, મારો જ આ કક્કો સાચો છે, એ ના હોવું જોઈએ. જીવનમાં ધર્મ તમને બ્રોડ બનાવે છે, હે ને, તમારા એ વિચારોને વ્યાપ્ત બનાવે છે. પ્રકૃતિ તો મોટો ગુરુ છે, રામકૃષ્ણ દેવે ઘણીવાર ઉલ્લેખ કર્યો છે. અને એ પ્રકૃતિના સીધા સ્વરૂપોને જોતા જ એમને સમાધિ લાગી જતી, કારણ કે આ તો વિરાટનો હિંડોળો છે, હે ને. આપણે જોઈએ છે કે આ લહેરાતા વનું, આ વનરાજીઓ, આ ઉગતો સૂરજ, આ આકાશની અંદર ઉડતા પક્ષીઓ, આ લહેરાતા સમુદ્રો, આ બધું શું છે? તો પ્રકૃતિનું તો એ ગાન ગાઈ રહ્યા છે. એટલે એને કીધું કે પ્રકૃતિ મહાન ગુરુ છે, એટલે તમારી દ્રષ્ટિને વિશાળ રાખો. તમે એને એમ કહો કે ના મૂર્તિમાં છે, તો એ તો કેવું લાગે? તો ઈશ્વરની વ્યાપકતાની વાત કરે છે રામકૃષ્ણ દેવ. અને મહેન્દ્રને પૂછે છે, જો આ એક સાધક કોઈ પણ એક હોય તો એને શરૂઆતમાં આંગળી પકડીને ચલાવતા શીખવવું પડે છે. એટલે રામકૃષ્ણ દેવ એને પૂછે છે કે ભાઈ, તમને પૈસા પર મોહ ખરો? કે તમે આધ્યાત્મિક માર્ગે નીકળ્યા છો, પણ પૈસા ટકા ઉપર મોહ ખરો? અનુવાદ રામકૃષ્ણ દેવનો થયો છે, એમાં લખેલું છે. એટલે એમને સરસ જવાબ દીધો કે હા, સંગ્રહ નથી કરતો, પણ યોગક્ષેમ થાય એટલી હું ચિંતા કરું છું, એટલું હું રાખવાની કોશિશ. રામકૃષ્ણ દેવે કીધું કે તો અદ્ભુત વસ્તુ છે, તમે કોક ઉપર ડિપેન્ડ ન રહ્યો, પરોપજીવી ન બની જાઓ. એટલે દરેક ગૃહસ્થની એ ફરજ બને છે કે એમનું જે યોગક્ષેમ થઈ શકે તો જ તમે સાધન ભજન કરી શકશો ને. ત્યાગની ભૂમિકા એ નથી બતાવતું કે તમારે બધું જ ઘર બાળીને તીરથ કરવું અને પછી કોક સામે હાથ લંબાવો. તો ધર્મ એ નથી કહેતો. પરિશ્રમ દ્વારા તમારી જે કાંઈ પવિત્ર આવક છે, આજે આપણે સંત પરંપરાઓને લઈએ આપણે તો એ એક આદર્શ બની જાય છે, એનું જીવન જ એનો સંદેશ બની જતો હોય છે. જો તમે વિદ્વાનોની વાત આપણે પછી એક તરફ રાખીએ, પણ આચાર્યો આ તે જે મતલબ માન્યતાઓના ખંડન મંડન થાય છે એ તરફ ન જતા આપણે ભક્તોની પરંપરાઓ જોઈએ તો એનો અહોભાવ થઈ જાય કે આ કક્ષાએ પહોંચ્યા પછી સંતો કબીર સાહેબને લઈ લ્યો, તમે એને સાળ ન મૂકી જીવનની અંદર કે મને પેટમાં ભૂખ લાગે છે, આ હોજરી ભરવા માટે એક મુઠ્ઠી એક ધાન તો જોશે, એટલે એને પરિશ્રમ કર્યો છે.
એને એની આવકનું એક સાધન પોતાની પાસે રાખ્યું છે. એ વણકર છે અને એને પોતાની તાંત છોડી નથી. એને વણીને એ જે કાંઈ કાપડ છે કાશીના બજારમાં વેચે છે. એમાંથી જે કાંઈ લોટ, મીઠું, શાક આ તે લાવીને આવે છે ત્યાં, અને એની અંદરથી પછી એ રાંધી કરી અને સંતોની હારે એ ભજનની એ છોડ લે છે અને કહે છે કે કહે કબીર સુનો ભાઈ સાધુ. એને ફંડફાળા કરીને પોતાનું જીવનને ગોરા કુંભારે ક્યાંક ગારો મૂક્યો હતો. છેક સુધી પરિશ્રમ દ્વારા દાસી જીવન, ઘોઘાવદરના દાસી જીવન, ભામ રાખતા, મરેલા ઢોરની ભામ રાખતા, કમાવેલા ચામડા વેચી અને એમાંથી પોતાની આવક કરતા. એને ગંધાતા કુંડનો એને ક્ષોભ નહોતો કે એને કોઈ ઇન્ફિરિયારિટી નહોતો કે આવીને ઊભું રહેવું હોય તો તે તો ગંગાનો પ્રવાહ અહીંયા આવીને ઊભો રહે. આ વિશ્વાસ, આ દ્રઢતા. એટલે રામકૃષ્ણ દેવે કીધું કે તમે જેમાં પણ માનતા હો એની અંદર તમારું યોગક્ષેમ થતા તમારું જીવન વ્યતીત થવું જોઈએ અને એક સ્વરૂપમાં તમારી દ્રઢતા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ તમારો ને. એટલે રામકૃષ્ણ દેવે એને કીધું કે હા, તમે ક્યાંક સત્સંગમાં જાઓ, તમે ક્યાંક કંઈક સાંભળો એટલે એનાથી તમે અંજાઈ ન જતા. એને કીધું કે ખોટું તમારે ખેંચાઈ ન જવું. કોઈ પણ વાત સાંભળીએ આપણે કે ભાઈ આ તો ઘણી બધી જગ્યાએ એ બધી શિબિરો, સેમિનારો, એ ઘણા બધા પ્રવચનો, આજે તો મીડિયાના આપણે સવારે જોઈએ તો ઘણી બધી એ સંતોની વાતો આપણે સાંભળતા હોઈએ એટલે મનમાં દ્વિધા ઉત્પન્ન થાય કે ભાઈ આ સાચું છે, આ ખોટું છે. આવો લો વિલંબ થયા રાખે માણસના મનમાં. રામકૃષ્ણ દેવે કીધું કે તમારી જે મૂળ પ્રકૃતિ છે, તમે જે સ્વરૂપની ઉપાસના કરો છો, જે તમારા ઉપાસ્ય છે, એની ઉપર તમારે દ્રઢતા રાખવી. કોઈક કહે છે એટલે એ તરફ ખેંચાઈ નહીં જવું જોઈએ કે વાસ્તવમાં અમારી પાસે ખોટું હશે અને આ કહેતા હશે સાચું. ના, એ નથી. જો ઈશ્વર પ્રત્યેનો જે ભાવ છે, ઈશ્વર પ્રત્યેનો તમારું જે આકર્ષણ જે સ્વરૂપ પ્રત્યે થાય છે ને, એ તમારી પ્રકૃતિ સૂચવે છે. અને આપણે અમુક સ્વરૂપ જ શું કામ ગમે છે? આજે આપણે જોઈએ કે ભાઈ કૃષ્ણ છે, સિંગિંગ ગોડ, નાચતા ગાતા દેવતા છે, તો એમનો સ્વભાવ એ રોમેન્ટિક છે, મતલબ એક જોયફુલ છે એમનો સ્વભાવ. તો આપણો નેચર એ પ્રકારનો હોય એટલે કૃષ્ણનું સ્વરૂપ ગમશે. એ બાજુ ભોલે બાબા ડમરું બજાવતા હોય, આહલેખ જગાવતા હોય, કોઈ બેફિકર હોય એટલે એમને ભોલે બાબાનું સ્વરૂપ ગમતા હોય, કોઈને માતૃભાવ ગમતો હોય, એને શરણાગત ભાવ ગમતો હોય, રામનો ક્યારેક. આ બધા સ્વરૂપો તમને જે ગમે છે એની ઉપર તમારી માનસિકતા કામ કરતી હોય છે. તમારું જે ત્રિગુણાતીત તમારું જે બંધારણ છે હે ને, તમારી અંદર તમસ વધારે હોય એટલે એક એવું સ્વરૂપ આવશે કે જેની અંદર તામસિક ભક્તિ હોય, થોડુંક એવું તમને એ સ્વરૂપ ગમશે. તમારું એક રાજસિક છે કે સોનાની, આપણે જોયું ને ગયા ચેપ્ટરમાં કે સોનાની એ કંઠીઓ પહેરેલી હોય, ત્રિપુંડ કરેલા હોય, રેશમી સરસ મજાના વસ્ત્રો પહેરેલા, બાહ્યાચારની અંદર જેવા રાજસિક એક સ્વભાવ. ખોટું નથી કે ભાઈ શરૂઆતના તબક્કે આ બધું બરાબર છે. એટલે રામકૃષ્ણ દેવે કીધું કે તમારે કોઈ તરફ ખેંચાઈ નથી જવાનું. તમારે તમારા મૂળ સ્વભાવ મુજબ તમારે મૂળ એ જે માનતા હોય એ સ્વરૂપની ઉપાસના કરજો. આ સમય છે આસો સુદનો કે રામકૃષ્ણ દેવ નવમના એક ઉત્સવની અંદર કલકત્તામાં એક ભક્તને ત્યાં ગયા છે અને આ બધી વાતો કરે છે. અને એ વાતોની અંદર જે ડાયલોગ્સ દ્વારા, જે સંવાદ દ્વારા રામકૃષ્ણ દેવ પોતાના ભક્તોને એક પછી એક અર્થઘટનો સમજાવતા જાય છે. રામકૃષ્ણ દેવે એક આમાં બહુ સરસ વાત, એક દ્રષ્ટાંત લઈ આવે છે કે માં પાર્વતી સતી એ બીજા અવતારની અંદર જ્યારે પર્વતરાજ રાજાધિરાજ હિમાલયને ત્યાં આવ્યા છે, હિમાલયના દીકરી બનીને, પર્વતના દીકરી છે એટલે પાર્વતી એમને સંબોધન કરવામાં આવે છે. માએ ખૂબ તપ કર્યું છે ત્યાં, એ પંચાગ્નિ દ્વારા એમને સાધના કરી છે, એમને
પરનો ઉપર નિર્વાહ કર્યો છે. નારદજી વખતો વખત એમને આવી અને ચલિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. જો ગંતવ્ય તરફ કોઈ સાધક જતો હોય ને, કોઈ શ્રેષ્ઠ સ્વરૂપને શિવ તત્વને પામવાનો માં જગદંબા પ્રયત્ન કરી રહ્યા છે. પાર્વતી પર્વતના દીકરી છે કે શિવ સ્વરૂપને એમનામ તો સહજતાથી થોડી જ પામી શકીશ. એના માટે તો મારે એ તપસ્યા કરે, તપવું પડશે. અને તપે એ પાકે, તપવું પડે છે. કાચું હોય ને એ ફૂટી જાય, વાસણને તપાવવા પડે છે. આ ખોડિયું, આ શરીર અને બોધું બોલે, આપણે ટપોરોમાં બોધું બોલે, એને તપે ને એટલે એનામાંથી રણકો આવે. આ જીવનનો આ એક ક્રમ છે. લાગે શબ્દો આપણે કાને સાંભળીએ છીએ, પણ જ્યારે એનું અર્થઘટન કરીએ ને ત્યારે બહુ મજા આવે છે. કાચું હોય તો ઓગળી પણ જાય. ત્રિવિધ તાપની અંદર જો કાચું હોય ખોડિયું, વિચાર કાચું હોય, તમારી એક જે માન્યતાઓ શ્રદ્ધા જો કાચી હોય ને તો એ કોઈ કહે એટલે ઓગળી જાય. કેમ તો કે હાલો હવે આ નથી કરવું. ના, તપેલું હોય, દ્રઢતા હોય શરીરની મનની, તો એ લાંબુ ટકે, એને કોઈ વિચલિત ન કરી શકે. હે ને? એટલે કે છે કે તમે તપ કરો. માં જગદંબા પાર્વતી જ્યારે આ તપ કરી રહ્યા છે હિમાલય નંદિની, ત્યારે નારદજી ઘણીવાર આવીને એને વિચલિત કરવાની કોશિશ કરે છે. એ જ રીતે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર આ પ્રલોભનો આવશે, ક્યારેક કોઈક મિસગાઈડ કરશે, પણ ના, ચલિત થવાનું નથી. જે દ્રઢતાથી ઉમાએ જવાબ દીધો છે હિમાલયની પુત્રી કે ના, એ પરમ શિવ તત્વ છે અને મને એનો અનુભવ છે. નારદજી, તમે ભલે એમ કહેતા હો કે સ્મશાનમાં રહેતા હોય, એ ભભૂત ચોરે છે, એના ગળે નાગ વીંટાળાયેલા, પણ હું એનાથી જરાય ભયભીત નથી થઈ. એ તો પરમ મહાદેવ છે, એ દેવોના દેવ છે અને એને પામવા માટે મારે એને લાયક બનવું પડશે. માં જગદંબાનો જવાબ તો જુઓ કે આપણે કોઈ એક શુદ્ધ સ્વરૂપનો જ્યારે સ્વીકાર કરવો હશે ને, એમ લાયકાત વગર કંઈ મળતું નથી. પહેલાં તો એના માટે આપણે લાયક બનવું છે. પાત્ર, પાત્ર શબ્દ આવે છે, પાત્રતા કેળવવી પડે. પાત્ર વાસણ, એની પરથી પાત્રતા આવે છે કે તમારે કંઈક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભરવું હશે, અંદર શ્રેષ્ઠ ભરવું હશે પાયસ, તો એ પાત્રને, એના માટે તમારે સારું પાત્ર થવું પડશે, તો જ અંદર કંઈક આવશે. એટલા માટે એક પાત્ર, શરીરને પાત્રની ઉપમા આપવામાં આવે ને, તો પાત્રતા કેળવવી પડે છે. એટલે ઉમાએ કીધું કે નારદજી, તમે ભલે આ વાત કરતા હો, પણ મારે એને, મેં મારા જીવનની અંદરથી એમને એક વિરહ થઈ ગયો છે. ભલે મેં એને ગુમાવી દે, મારી પાત્રતા નહોતી તો મારે એને ગુમાવવા પડ્યા ને. મેં એનું કીધું ન કર્યું એટલે મારે એને ગુમાવવા પડ્યા ને. પાત્રતા ક્યાંક કમી રહી હતી, પણ હવે હું પાછી મારી પાત્રતા કેળવી અને મારા શિવને હું પામીશ. એટલે એને પંચાગ્નિની તપસ્યા કરી છે. પરણો ખાધા વગર એ ક્યારેક અપરણાર્યા છે અને હિમાલયને ઘણીવાર એ સ્વપ્નમાં આવ્યા છે. જગદંબા પોતાની જ દીકરી એક દેવીના સ્વરૂપમાં પર્વતને સ્વપ્નમાં આવે છે. એક દિવસ હિમાલય એને કહે છે કે બેટા પાર્વતી, મને એવું લાગે છે કે તું કંઈક અવતારી દીકરી છો મારે ત્યાં, અને બેટા મને બ્રહ્મના દર્શન કરાવ દીકરી. ત્યારે આ વાત આવે છે. રામકૃષ્ણ કથામૃતની અંદર ઠાકુરે આ વાત કરી છે, કહે છે કે પિતાજી, એ બધું બરાબર, હું તમારી દીકરી છું એ બરાબર, સ્વપ્નમાં આવીશ મારી સાધનાને લીધે, મારા તપોબળના લીધે, એ પણ બરાબર છે. પણ જો તમે મને કહેતા હો કે હું તમને બ્રહ્મની અનુભૂતિ કરાવી શકું, એ મારી લાયકાત નથી. એ તો સંતોની હારે તમે જો સત્સંગ કરો અને તમારા મનની અંદર જો એવો ભાવ આવે ઈશ્વરના સ્વરૂપને સમજવાનો, પહેલાં તો એના માટે ભૂમિકા તૈયાર કરવી પડે છે. આ કાંઈ સીધી સરળ વાત નથી. જો ભૌતિક વસ્તુઓ માટે આપણે જોઈએ છે કે આજના આ કોમ્પિટિશનના જમાનાની અંદર કેટલું બધું માણસ સંઘર્ષ કરે છે ને યોગક્ષેમ માટે, હે ને. એક જગ્યાએ કંઈ નોકરી કરતા હોય તો સવારથી સાંજ સુધી, આજે તો ઘણીવાર આપણે ઘણી ઓફિસોમાં જઈએ તો પછી મીઠી ફરિયાદ કે અમારી ઓફિસના બારણે
આવવાનો સમય લખ્યો છે પણ અહીંથી જવાનો નથી લખ્યો. માણસ કલાકોના કલાકો લખી આપે છે પોતાના જીવનનું આખું, ત્યારે એને મહિને એનો જે કંઈ સેલેરી પગાર મળે છે. જો ભૌતિક વસ્તુ માટે હે ને આટલો બધો આપણે પરિશ્રમ કરવો હોય તો જીવનનો જે નિચોડ છે, જે પરમ તત્વની સાથે આપણો મેળાપ કરાવી દઈએ, એના માટે તો માણસે કેટલી બધી મહેનત કરવી પડે. જો સ્થૂળ પદાર્થો માટે જેનું કોઈ અસ્તિત્વ નથી, જે નું એક વિનાશ થવાનો છે જે તત્વોનો, એના માટે આ સ્થૂળ પદાર્થો માટે યોગક્ષેમ કરવા માટે આટલો સંઘર્ષ કરવો પડતો હોય તો અસીમની સાથે મેળવવા માટે, પરમ ચૈતન્યની સાથે મિલાપ કરવા માટે માણસે કેટલી મહેનત કરવી પડતી હશે. એટલે રામકૃષ્ણ દેવે અહીં કીધું છે કે તમે પરમ ચૈતન્યની એકવાર અનુભૂતિ કરી લ્યો. તમે જ્યાં સુધી એને અનુભવશો નહીં, એને તમે એ આત્મ સાક્ષાત્કાર નહીં કરો, ત્યાં સુધી તમારે આવાગમન કરવું પડશે. ત્યાં સુધી તમારો કોઈ અંત નથી. તમારે આ બધું ત્યજીને તમારે એની અનુભૂતિ તો કરવી પડશે. દરેક મહાત્માઓએ આ જ વાત કરી છે. કોઈ એને નિર્વાણ શબ્દ આપે છે, કોઈ એને મોક્ષ શબ્દ આપે છે. મૃત્યુ તો એક ઘટના છે કે એક પરાવર્તિત એક સ્વરૂપ થાય છે. મોક્ષ અને નિર્વાણ તો એ ક્યાંના અંતિમ ગંતવ્યો હોય છે જીવના. તો આ બધા જ રહસ્યો રામકૃષ્ણ કથામૃતની અંદર ઠાકુર આપણને કહે છે કે જ્યાં સુધી તમને તમારી સ્વની અનુભૂતિ નહીં થાય, હું કોણ છું, હું આ એમ, મારું આવવાનું કારણ શું છે અહીંયા, તો જ તમે ઈશ્વરને એ પામવાની કોશિશ કરશો અને તો જ તમારો એ આવાગમન ટળી જશે. તો આવાગમન ક્યારે ટળે? જો તમને સ્વની અનુભૂતિ. માણસનું અંતિમ ગંતવ્ય આ છે. એ કથામૃતની અંદર સ્પષ્ટ લખેલું છે. એટલે માં જગદંબા પાર્વતીજી એ હિમાલયને કહે છે કે પિતાજી, તમારે બ્રહ્મ સ્વરૂપને સમજવું હશે તો કોઈ આપી દેશે ને તમને થઈ જશે એવું નથી. એના માટે તો તમારે સાધુઓની સાથે સત્સંગ કરવો પડશે અને સત્સંગથી તમારા જીવનમાં દ્રઢતા આવે છે. દ્રઢતાની સાથે તમારી અનુભૂતિ પ્રબળ બને છે અને એ અનુભૂતિ તમને આતુરતા લાવે છે જીવનની અંદર. તમારા આર્ત ભાવથી, આતુરતાથી, તીવ્રતાથી. રામકૃષ્ણ કથામૃતની અંદર આ શબ્દ ઘણીવાર આવશે કે વાસ્તવમાં તમને એવી, આપણે ઘણીવાર જોઈએ છે ને, ભૂખ લાગે કે ભાઈ હવે મારાથી રહેવાતું નથી, મને ભૂખ લાગી છે. માણસ આકુળ વ્યાકુળ બની જાય. આ ભૂખ, આ તરસ જે શરીરને લાગે છે, એ જ્યારે મનને લાગશે ને કે ઈશ્વર વગર જે ચૈતન્યની અંદર નિષદિન બરસત નૈન હમારે સદા રહત પાવસ રે તું હમસે જબ સે શ્યામ સુધારે નિષદિન બરસત નૈન હમારે. સુરદાસ કીધું ને, સુરદાસ અબ ડૂબત હૈ બ્રજે કાહે ન લે તો ઉભારે. આંખથી આંસુની ધારા એટલી વહી છે તીવ્રતાથી. વિરહ, આ વસ્તુ જ્યાં સુધી આતુરતા નહીં આવે ત્યાં સુધી તમે ઈશ્વરને પામી નહીં શકો. દર્શક મિત્રો, કથામૃતની વાત જીટીમેલની પાંખોએ આપણે આ પાંખો પ્રસરાવીને ક્યાં ક્યાં સુધી પહોંચી છે. જીટીપીએલના એક પ્રશસ્ય પ્રયત્નને કારણે કથામૃત આજે એક દિશા નક્કી કરી અને સાધક વર્ગને ક્યાંક ક્યાંક પોતાના ગંતવ્ય તરફ દોરી જાય છે. ત્યારે ફરી પાછા આવતા રવિવારે ફરી પાછું મળીશું આવતી વખતે. ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.